કે જેથી હું પ્રભુનો સ્પર્શ તો કરું, પણ ન પ્રભુને સુખ મળે ન મારી અંદર એમને સુખ આપવાની તત્પરતા હોય. હે કૃપાનાથ, હું આપના ચરણોનો સ્પર્શ તો કરું, પણ સ્પર્શ હું ત્યારે કરું કે જ્યારે હું શ્રીજીના ચરણોનો સ્પર્શ કરું અને જેટલું સુખ મને થાય એના કરતા અનેક ગણું સુખ મારા શ્રીજીને થાય, તો હું ચરણોનો સ્પર્શ કરું. અને જ્યાં ગુસાઈજીએ ફરીને શ્રીજી ઓર દ્રષ્ટિ કરી, શ્રીનાથજી કહે, ગુસાઈજી આપ કહો કૃષ્ણ ભટ્ટને કે આવીને મારા ચરણ સ્પર્શ કરે, અને હું ખાતરી આપું છું કે જ્યારે મારો સ્પર્શ કરશે અને જેટલો સુખ એને થશે એના કરતા અનેક ગણું સુખ મને થશે. અને જ્યાં શ્રી ગુસાઈ ફરીને કૃષ્ણ ભટ્ટને કહ્યું, કૃષ્ણ ભટ્ટ જો શ્રીજી આજ્ઞા કરે છે તમે જાઓ એમના ચરણ સ્પર્શ કરો. કૃષ્ણ ભટ્ટ કહેવા લાગ્યા, કૃપાનાથ, આજે શ્રીજી સ્વયં આજ્ઞા કરી રહ્યા છે કે આવીને મારા ચરણ સ્પર્શ કર, પણ હું પણ ગુસાઈજીનો સેવક છું, એમને સ્પર્શ નહીં કરું. કૃપાનાથ, મારી પણ એક ટેક છે, હું પણ આપનો ટેકીલો ભક્ત છું, અને પ્રભુ આપને વિનંતી કરું છું કે શ્રીજી આજ્ઞા કરે છે કે એમના ચરણોનો સ્પર્શ કરું, પણ એમના ચરણોનો સ્પર્શ હું ત્યારે જ કરીશ કે જ્યારે શ્રીજી પોતાના બંને ચરણારવિંદ ઊંચા કરીને મને સ્પર્શ આપશે ત્યારે. અને જ્યાં આ વાત કહી અને શ્રીનાથજી પોતાના ખંડપાઠ પર વિરાજમાન થઈ ગયા અને બંને ચરણારવિંદ ઊંચા કરી દીધા કે લો કૃષ્ણ ભટ્ટ, આજે જેટલું લૂંટી શકો લૂંટી લો. અને ભાગતા ભાગતા કૃષ્ણ ભટ્ટ આવ્યા અને શ્રીનાથજીના બંને ચરણારવિંદને લઈને પોતાના નેત્રો ઉપર, પોતાના હૃદય ઉપર, પોતાના મસ્તક ઉપર પધરાવે. આંખોથી અશ્રુધારા અસ્ખલિત રીતે વહી રહી છે અને પોતાના આંખના આંસુથી શ્રીનાથજીના ચરણોને પખારી રહ્યા છે. અને આ વખતે રડતા જાય છે, શ્રીજીના ચરણોને ટહેલતા જાય છે, રડતા જાય. શ્રીજીના ચરણ ક્યારે નેત્રો પર પધરાવે, ક્યારે હૃદય પર પધરાવે, ક્યારે મસ્તક પર પધરાવે, પણ આ વખતે જેટલું સુખ કૃષ્ણ ભટ્ટને થઈ રહ્યું છે એના કરતા પણ અનેક ગણું સુખ શ્રીજીને થઈ રહ્યું છે. અને આ જે ચરણોનો સ્પર્શ કૃષ્ણ ભટ્ટને થયો એ જ સાચા અર્થમાં સેવા છે કે જેનાથી સ્વામીને સુખ મળ્યું. આ જે સ્પર્શ કૃષ્ણ ભટ્ટને થયો એ શ્રીનાથજીના આધિ દૈવિક ચરણારવિંદનો સ્પર્શ. કારણ કે ચરણારવિંદના પણ 3 પ્રકાર, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. જ્ઞાન અને ભક્તિ કહેવાય, ભાગવત અને સત્સંગ એ આદિ ભૌતિક ચરણારવિંદ, જ્ઞાન અને ભક્તિ એ આધ્યાત્મિક પ્રભુના ચરણારવિંદ, અને આપણી સેવાથી પ્રસન્ન થયેલા પ્રભુના ચરણારવિંદ એ આદિ દૈવિક ચરણારવિંદ. ઠાકોરજીની સેવા કરતા કરતા જે દિવસે આપણી ટહેલથી પ્રભુને સુખ મળ્યું હોય અને એવા મલક મલક પ્રભુ મલકાતા હોય અને એમને હસતા જોઈ આપણા હૃદયમાં પણ એક અનાયાસ આનંદની લહેર દોડી જાય, ત્યારે માનજો કે એ જે સ્પર્શ પ્રભુના ચરણારવિંદનો થયો એ સાચા અર્થમાં આદિ દૈવિક ચરણારવિંદનો સ્પર્શ થયો. અને આદિ દૈવિક ચરણારવિંદનો સ્પર્શ જ્યારે થાય ત્યારે સાચા અર્થમાં આપણી સેવા સફળ થાય. અને એટલા માટે તો શ્રી મહાપ્રભુજીની કાની, શ્રી ગુસાઈજીની કાનીથી આપણે ત્યાં ટહેલ થાય, એમની આજ્ઞા પ્રમાણે ટહેલ થાય, મનમાની રીતે ન થાય. એટલે કેમ આપણે ત્યાં આજ્ઞાનું મહત્વ આટલું કેમ? શા માટે આજ્ઞા લેવી? વિચાર કરો કે જે ઠાકોરજીનું આપણે ચિંતન પણ કરીએ તો મનમાં ચિંતા ન રહે, જે ઠાકોરજીનું સ્મરણ પણ આપણે કરીએ તો પણ મનમાં કોઈ શંકા ન જાગે, જે ઠાકોરજીનું દર્શન આપણે કરીએ બધી ચિંતા નિર્મૂલ થઈ જાય, અને એવા પ્રભુ જ જેના રથના સારથી બન્યા હોય, શું એને ચિંતા થઈ શકે? પણ થઈ છે. એવા અર્જુનને પણ ચિંતા થઈ છે. આખો વિષાદ યોગ છે એની પાછળ. વિચાર આવે, જે પ્રભુનું ચિંતન કરીએ, સ્મરણ કરીએ તો પણ મનમાં ચિંતા ન રહે, જે પ્રભુને યાદ કરો તો પણ મનમાં કોઈ ઉદ્વેગ, કોઈ ચિંતા ન જાગે, એવા પ્રભુ જેના મિત્ર છે, એવા પ્રભુ જેના રથના સારથી બન્યા છે, એવા પ્રભુ જેની સાથે બેઠા છે, પછી એને વિષાદ કેવી રીતે થઈ શકે? પણ વિષાદ થયો. બોલે કેમ? એમાં પણ પ્રભુની ઈચ્છા હતી, જો એમને એમ હમણાં યુદ્ધ કરશે તો સ્વજનોને મારવાનો અપરાધ આને જરૂર લાગશે. પણ પ્રભુએ એવી લીલા કરી કે અર્જુનને વિષાદ જાગ્યો, અને જ્યાં વિષાદ જાગ્યો અને પ્રભુએ આજ્ઞા કરી, અર્જુન તું યુદ્ધ કર. અને હવે એ જે યુદ્ધ કરે છે, પોતાના સ્વજનોને મારે છે, તો હવે એ પોતાની ઈચ્છાથી કંઈ કરતો નથી, હવે માત્ર એના પ્રભુની આજ્ઞાનું પાલન કરી રહ્યો છે. અને પ્રભુનું આજ્ઞાનું પાલન કરી જે પણ કરશે એ ધર્મથી વિરુદ્ધ ક્યારે ન હોઈ શકે. અને એટલા માટે આપણાથી પણ ભગવત સેવામાં જાણતા અજાણતા અનેક અપરાધ થાય, પણ જ્યારે શ્રી વલ્લભની રીત પ્રમાણે, શ્રી વલ્લભની કાનીથી આપણે ભગવત સેવા કરતા હોઈએ તો જાણતા જાણતા થયેલા અપરાધ પણ પ્રભુ જોતા નથી, કારણ કે આ પોતાની ઈચ્છાથી કરતો નથી, શ્રી વલ્લભની આજ્ઞાનું અનુસરણ કરી રહ્યો છે. ઘણા કહેતા હોય, અમે ભગવત સેવા કરવા બેસીએ, સત્સંગમાં બેસીએ અને અમારું મન નથી લાગતું માટે સેવા કરતા જ નથી, અમારું ચિત્ત સ્થિર થતું નથી માટે સત્સંગમાં અમે બેસતા નથી.
હું કાયમ કહેતો હોઉં, ચાહે મન લાગે કે ન લાગે, ચાહે મન સ્થિર થાય કે ન થાય, તો પણ સત્સંગમાં બેસું, ભગવાન નામ લો. બોલે કેમ? જેમ એક દુકાનવાળો કોઈ હતો અને સામે નાનો છોકરો દેખાયો. કોઈ છોકરાને કહે, તું હમણાં ફ્રી છું? બોલે હા. એવું કર, મારા દુકાનમાંથી હમણાં ક્યાંકથી ટ્રક આવવાનો છે, માલ સામાન વાળો ટ્રક આવવાનો છે, એ સામાન ઉતારવો પડશે, મારી પાસે કોઈ છે નહીં, તું અહીંયા બેસ અને જયારે ટ્રક આવે તો મને માલ સામાન ઉતારવામાં મદદ કરજે, એના બદલામાં સાંજે તને થોડા રૂપિયા આપીશ. ઠીક છે. આખો દિવસ છોકરો બેઠો રહ્યો, પણ એ દિવસે ટ્રક ના આવી. સાંજે દુકાન બંધ કરવાનો સમય થયો અને છોકરો કહે કે શેઠજી, હવે મને મારા પૈસા આપી દો. બોલે, તે તો કંઈ કામ કર્યું નથી, તે તો કોઈ સામાન ઉપાડ્યો નથી, તો પૈસાના પૈસા આપવાના. છોકરો કહે, ભલે કોઈ સામાન ઉપાડ્યો નથી, ભલે કંઈ કામ કર્યું નથી, પણ આપના કહેવાથી બેઠો એટલે એનો ચાર્જ આપવો પડે. એમ ભલે ભગવત સત્સંગમાં બેઠા, મને લાગે કે ન લાગે, ચિત્ત ચોંટે કે ન ચોંટે, પણ ગુરુએ આજ્ઞા કરી છે અને બેઠા છો તો બેસેલું ક્યારે પણ નિરર્થક નહીં જાય. ઠાકોરજી ચોક્કસ કૃપા કરે જ, ઠાકોરજી ચોક્કસ અનુભવ કરાવે જ. ઘણા કે ના, મારું મન સ્થિર થાય તો ભગવત નામ લઈએ. આ મન સ્થિર નથી માટે તો ભગવત નામ લેવાનું છે. મન સ્થિર થઈ ગયું એ તો ભગવત નામનું ફલ મળી ગયું. ચિત્ત સ્થિર રહેતું નથી એટલા માટે તો ભગવત નામ છે. મનમાં બહુ વિચારો આવે છે એટલા માટે તો ભગવત નામ છે. અને ભગવત નામ લો, બધું સ્થિર થાય તો ભગવત નામ લઈ એમ વિચાર કરશો તો ક્યારે થવાનું છે નહીં. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો, ઘણા મને કે શું કરીએ છીએ, જયારે ભગવત નામ લેવા બેસીએ ત્યારે દુનિયાભરના લૌકિક વિચારો મારા મનમાં આવે. ઘણી વાર હું કહેતો, અને હું કાયમ કહેતો હોઉં કે ભગવત નામ તમે જયારે લો ને તો એક પણ લૌકિક વિચાર તમારા મનમાં આવી જ ન શકે. તમે વિચાર કરશો કે આપની વાત માનીએ કે અમારા રોજનો અનુભવ માનીએ. આપ કહો છો કે ભગવત નામ વ્યક્તિ લે તો એની અંદર કોઈ લૌકિક વિચાર આવી જ ન શકે, અને તમારો અનુભવ કહેતો હોય કે જયારે ભગવત નામ લેવા બેસો એ ટાઈમે જ બધા લૌકિક વિચાર આવે છે. પણ યાદ રાખજો, ભગવત નામમાં તમે જયારે બેઠા છો ને એ વખતે લૌકિક વિચારનું સામર્થ્ય નહીં તમારી અંદર આવી શકે. પણ તમે તો કહો છો મેં તો રોજ અનુભવ થાય છે, હાથમાં માળા લીધી અને વિચારો ચાલુ થઈ ગયા. તો જુઓ, કોઈ આંખમાં કાજળ લગાવ્યું હોય તો આપણી આંખમાં લગાવેલું કાજલ આપણે એમને જોઈ શકીએ? એ ક્યારે દેખાય કે જ્યારે આંગળીમાં લઈ પોતાનાથી દૂર કરીએ ત્યારે. જે વસ્તુ આપણી અંદર હોય એ ન દેખાય, આપણને છોડીને બહાર જાય એ દેખાય. તો ભગવત નામ લેવા તમે જ્યારે બેસો તો એ વખતે તમને લાગતું હશે કે લૌકિક વિચાર આવી રહ્યા છે, પણ લૌકિક વિચાર આવી નથી રહ્યા. તમે જેવા ભગવત નામમાં બેઠા એ લૌકિક વિચાર તમને છોડીને જઈ રહ્યા છે. અંદર હોય તો ન દેખાય, પણ અંદરથી બહાર નીકળે તો દેખાય. નેત્રો અને મન વટે અંદર આવ્યા હતા અને એ જ નેત્ર અને મન વડે બહાર જઈ રહ્યા છે, માટે આપણને એનો અનુભવ થયો. ક્યારે લૌકિક વિચાર ન આવે તો ચિંતા થવી જોઈએ. પણ આપણે જેવા ભગવત નામમાં બેઠા અને લૌકિક વિચારો છોડીને જવા લાગ્યા, પણ આપણે પરાણે વર્ષોથી રોકીને રાખે, ના, લૌકિક વિચાર તો આવવા જ ના જોઈએ, લૌકિક વિચાર તો આવવા જ ન જોઈએ. અરે ભૈયા, આવતા નથી, છોડીને જઈ રહ્યા છે, જવા દો. પણ વર્ષોથી રોકીને રાગ્યા અને વ્યાજનું વ્યાજ વળતું ગયું. હવે જયારે ભગવત નામ લેવા બેસો અને લૌકિક વિચાર આવે ને, દુકાન યાદ આવે, વિચાર કરું, સારું થયું દુકાનનો વિચારે ગયો, સારું થયું ઘરનો વિચારે ગયો, સારું થયું પરિવારનો વિચાર ગયો. 5 મિનિટ કરશો તમને લાગશે કે બિલકુલ ખાલી થઈ ગયા. હમણાં સુધી આયા કરતા હતા, હવે ગયા કરજો. અને જ્યાં 5 મિનિટ આ પ્રયોગ કરશો તમને લાગશે કે બિલકુલ ખાલી થઈ ગયા. કારણ કે ભગવત નામ લેવા આપણે બેસીએ, ભગવત નામ આપણે લેતા હોઈએ, કોઈ લૌકિક વિચારનું સામર્થ્ય નહીં કે આપણી અંદર આવી શકે. ઘણા કહેતા હોય કે ભગવત નામ લઈએ છીએ તો તકલીફ કેમ આવે છે. હું કાયમ કહેતો હોઉં, તમને એવું લાગતું હોય ને કે ભગવત નામ લઈએ તો કોઈ તકલીફ જીવનમાં ન આવે તો આ વસ્તુ સાવ ખોટી છે. તમને લાગશે આજે બધી શું ઊંધી વાતો માંડી છે. પણ હું કાયમ કહું,